તો મિત્રો જીવતી ખાગી આવી ગઈ એટલે અમારે ભેંસું આવે શૂટિંગ ઉતાર શૂટિંગ તો હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. અને આપણે સવારમાં ફર્સ્ટ ક્લાસ જો અને રાજનેતા હોય એવો ક્યાર થઈ ગયો ચૂંટણીમાં ભણવું હોય એમ. તો લવભાઈ ક્યાર થઈશ મારી યારે. લવભાઈની મમ્મી અહીંયા રહેવાની છે ને લવ સોલંકી આવવાનો છે. હેલો, તો ચાલો આજ આપણે જવાનું છે ખડા અને આપણી સાથે છે આજ વિજયભાઈ સમુદ્રી લુટેરા. તો વિડીયો પૂરો જોજો, વિડીયોમાં બહુ મજા આવવાની છે ને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું. ચાલો તો મળીએ. તો હાલો મિત્રો, તો હું આવી ગયો કેવલભાઈના બ્લોકમાં ને જો અમારા મયુર કાકાને અમને રસ્તામાં મળ્યા હતા, અમારા ધોનીભાઈને. કઈ બાજુ જવાના? લાંબી ટીપે જતા લાગે બે પર. હા, થેલા પૈસા ને ભરીને કાક જાય છે. કાર હતો એ ને ખબર. લઈ લીધું. અમે જાય સ્લીપ માગતા માગતા ડાયરેક્ટ 17 ચલો લવને બાય બાય કહી દઈએ. અમે જાય હવે. તો અમારે લવભાઈ ને અમારે કેવલભાઈ ને જો અત્યારે બધા અમે આવી ગયા. ચાલો આપણે જવાનું છે ખડા, શાકની ખરીદી કરવા જવાનું છે કેવલભાઈ ની. એટલે કેવલભાઈ ને હિસાબમાં ભૂલ પડી જાય છે, એટલે કેવલભાઈ કે તમે મારા ભેગા હાલો, કેમ કે હું દુનિયાનો ભણેલો છે. હિસાબ કિતાબમાં આપણે બહુ એક્સપર્ટ. બહુ ગરમ થઈ ગઈ તો પછી ગરમ જ થઈ જાય ને તડકો કેવો પડે. એ બાપા ભાઈ અમારે લવભાઈ ને ચડાવી દીધા છે. મનોજ, તો હાલો આપણે હવે નીકળીએ ગાડી લઈને ખડા બાજુ. એક નંબર મજા આવીએ તમને. વિડીયો બધા બના રહેજો, બરાબર? મિત્રો અત્યારે રસ્તામાં આપણે બ્રેક લીધો, કેમ કે કેવલભાઈને સસરાનું કામ બહુ દૂર છે, લગભગ 750 કિલોમીટર 450 કિલોમીટર. આ રસ્તામાં બ્રેક લીધો છે કેમ કે પાણી પીવાનું છે, સોડા પીવાની છે, એટલા માટે. સોચ્યો છે તારે કઈ કેવું જ બધાને? હા કે લવભાઈ નું જરાક માન રાખજો, લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. બ્રેક લઈને પછી નીકળીએ પાછા. મિત્રો ફાઇનલી ખડા પૂગી ગયા હતા અને ખાઈ લીધું ને હવે ખાઈને જવું બધું શાક જોવા નીકળી જાય. જવું હુકેલી મેંદલી છે, આ છે હુકેલા ગીમલા, મસ્ત મજાના છે. જો તડકો બરાબર થઈ ગયો એટલે હવે હુકા છે એટલે બધું શાક હુકવવાનું ચાલુ કરી દીધું. જો આ જીપ છે, જીપને હુકાવી. જો અહીંયા છે, પછી જો અહીંયા પાછી મહેનતી છે. જો હમી કરીને પછી આમ હુકવી નાખે મસ્ત મજાની. જો આજે થોડી થોડી લીલી છે ને આ છે ગીમલા. જો હવે છે ને આ ભૂરો આવે ને એનો ભૂરનો ગીમલો મસ્ત આવે એટલે આખું વરફ બગડે જ નહીં. એટલે બધા આ ગીમલાને આ અટાણે હુકેલું શાક બહુ લે. હુકવાનો મેઇન ટાઈમ અટાણે જ હોય. તો જો કઈ રીતના હુકવે, જો શેકા પાડી હમું કરી પછી મસ્ત મજાનું હૂકવી દઈ. તો અહીંયા બે ગીમલા શીખવ્યા છે ને આ કમ્પ્લીટ થઈ ગયા છે. આનો હવે વજન જ કરવાનું બાકી છે. તો ચાલો ફટાફટ આગળ ઓડી આવે પછી વિડીયો ચાલુ કરીએ. કેવું લાગે છે? મસ્ત લાગે. બાપા સીતારામ. હાલો મિત્રો, ફાઇનલી આવી જાય બંદરમાં ઓડિયો આવી ગયું. બધું શાક છે નોખું 16 પીસ ને બધું છે. 16 પીસ એ શહેરે એવો હાથમાં આવતો નથી. આ રીતનો બધો માલ છે. પહેલી વાર આવે છે. કેવું લાગે છે? સારું લાગે છે, પણ આમાં બધી સિસ્ટમ બધી અલગ બધું ભેગું ઓપ્શન થાય કા? હા ભાઈ, અમારે હોળીમાં સાદેવે આવે છે. કા સાદેવે આવે છે ને? સાત આઢો લાગે છે કા? સાત આઢો લાગે તો કેમ? હોળી આવે છે ભાઈ એની કા? આગળ ખાગા લાવીએ એની હોળીમાં ખાગા જ આવે કા?
તો હોડી આવે છે એને આટલું તો લઈને આવે છે એમ ને બરોબર માલે જ અમારે તો મિત્રો કેવલભાઈ હવે બીજે ત્યાં ઓપ્શન કરવા જાય ઓપ્શન કહી ને કા ઓપ્શન હા કેમ કે આમાં બોલવાનું છે જે વધારે બોલે ને એને લઈ લેવાનું જેના વધારે પૈસા થઈને ઢેગલો હોય શાકનો કે આના એટલા એક ભાઈ એમ કે હું એટલા પૈસા આપું બીજો એમ કે હું એટલા આપું ત્રીજો એમ કે હું એટલા આપું એવી રીતના હોય કા વધારે પૈસા હોય એ લઈ લે હા હા તો મિત્રો જીવતી ખાગી આવી ગઈ જો ઠેકડા મારે સલવન હો આવું હોય તો મિત્રો બીજો માલ આવી જશે તો બધું મિક્સમાં છે તુરા ને જીબડી ને આ દાળું નું બધું છે આખો ઘર બોલે એમાં થોડું કઈ નક્કી હોય તમારે ધંભા આવી જશે ડીઝલ હવે લેવા જવાનું આખો કેન્યો ભરીને આવવાનું છે તો પાસે આખું કેન્યું બળી જાય ત્યાં સુધી રહેવાનું છે કાં દરિયામાં તો 1 2 3 4 બાઈસા છે હવે આગળ એનું ઓપ્શન કરવાનું છે આ લોકો કૂટાવાળા હમણાં નેવરાય છે બેઠી જાય માવો બાવો સબાવે હે જો ઓડિયો ખાલી થવાની શરૂઆત થઈ ગઈ આ જો અહીં માવા હાટું બાંધે દે ઓય માવા હાટું બાંધો ને અમારે વિજયભાઈ છે ને એ બધું જોવામાં જ છે કે આ શું છે ને આમ છે ને મજા હા તો પછી મિત્રો મોંઘો માલ છે હવે ડંકામાં અને કહેવાય ગેરડો તુરો આ વધારે આવી જાય ને તો મેર આવી જાય નવી ઓડી થઈ જાય જો આ ભાઈ જો આમાં અલગ અલગ પ્રકારનો બધી માલ છે નરસિંગા ને આમાં ઝીંગા ટીટણ છે આમાં વ્યાયામ છે ને આમાં ગીણ્યા છે જો આવો ગીણ્યા આવે તો કેવલ મારે હા જો આવા 76 નંગ આવે છે થોડાક જ છે હા આનાથી મોટા તો આનાથી મોટા હતા કૂતરા કુતિયા તારે કઈ ઘટી તો આવી રીતના બધું સેટઅપ છે ને બારીઓ અહીંયા હોડીઓ છે હોડીઓમાંથી માલ આવે જો આ કેવલભાઈ માલ લીધો ને આવી રીતના બધું મિક્સમાં માલ આવે બધી હોંઢિયા ને મેસલા ને એ બધું વેચવા માટે કેવલભાઈ લીધું લોકલમાં ને આ બધી ફ્રેશ માલ છે એ બધું આ કંપનીમાં જાય ડાયરેક્ટ અહીંથી પેકિંગ થઈ જાય પેકિંગ થઈ જાય કાટો થાય ને આ ડંગામાં ડાયરેક્ટ બરફ નખાઈ જાય તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા ખડાથી બધો માલ બધો પેકિંગ કરી લીધો જો એક બાસ્કો આ બાજુ છે એક બાસ્કો આ બાજુ છે કેવલભાઈ ગાડી હાકે છે ને હું અહીંયા બેઠો છે તો એવી છે અમારી હાલત કામ તો કરવું જ પડે કેમ કે ભૂખ લાગે ટાણું આવે એટલે કામ કરીએ છીએ હવે તડકામાં છાયામાં ને પેટ માટે બધું કરવું પડે રખડવું પડે ને કામ કરવું પડે તો હવે જો અહીંથી હવે કેટલા કિલોમીટર છે એ પછી તમને કેવલભાઈ ઘેર જઈને બતાવીએ 0 કિલોમીટર 0 કિલોમીટર ઘરે તો જો અત્યારે આ હાઈવે છે હવે હાઈવે વેલી નીકળીએ તો ઘેર જઈને આપણે મળીએ પાછા એ ભેંસું આવે શૂટિંગ જો હાલો મિત્રો તો નીકળ્યા પછી ઘડીક રહીને પાછા મળીએ આપણે નાઈસ વ્લોગ કન્ટિન્યુ વોચિંગ હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂગી જતા બાસકા મૂકી ને વિજયભાઈ ને બે આવી ગયા તળ જો મસ્ત લોકેશનમાં બેઠી ને ભેળ ખાઈએ છે અમારે ધોનીભાઈની દુકાને આવી જાય જો બૂટ ને બધું છે ના એ નીચેથી અમે ભેળ લઈએ સમોસા ભેળ ને ત્રણેય પાર્ટી ચાલુ કરી અમને નીચે બેઠીને જ ભાવે હે ખૂણે છે બોણે ન ભાવે હા જો અમારો ભાઈ ભીખો થઈ લેવાનો જ મારે રોદા ખાઈને સારા તો ફટાફટ ખાઈ લઈએ પછી ઘેર જઈએ ને ઘેર જઈને બધું શાક બતાવીએ કેટલું શાક લીધું છે તો વિડીયો પૂરો થયો મળીએ ઘેર જઈને હાલો મિત્રો ફાઇનલી ઘેર હવે આવી જાય બધામાં રખડીને ને હવે જો શાક આપણે લાવે બધું ગીતા શૂટિંગ કરતી હતી બધું અલગ કરી નાખ્યું તો આ બધું આમ છે
તો આપણે પાસે છે જો એક 2200 ઝીંગા છે, ઢોંઢિયા બધા મિક્સ, પછી છે આમાં સિલર છે બધું, જીબ ને તુરા ને ઘણી જાતનું અલગ અલગ આવ્યું છે. આ શું છે? ઈ એમ છે કાપ- કોકરું, કોકરા છે જરા બે બે. લાસી બાંગડી, આ કાટી, આ બધી અલગ અલગ જાતનો જ માલ છે. ગીતાને સારો માલ લાગ્યો છે. તો આમાં આ ઓલું 1,22,000 ઓલું છે ને ભાવ, એ હોનું છે. આમાં એક તોલાની મેનલી છે એક. તે આમાં તુરી ને જીબુ ને જો એ નાનું નાનું છે બધું. આ છે ગુમલા, મસ્ત મજાના છે જો લાલ છોડ. તો ચાલો ફટાફટ હવે આ એટલું વસ્તુ બરફમાં નાખી દઈએ. હે ગીતા? ચાલો તો ફટાફટ નાખી દઈએ. તો હાલો મિત્રો, ફાઇનલી બધું કામ થયું છે પૂરું, અને આછું બાછું ધોઈને થઈ જશે એકદમ ઓકે. બેઠી આરામથી, અને વિડીયો બી એડિટ કરવાનો છે, તો આપણે કરી નાખીએ વિડીયો એડિટ. ને ગીતા જો બનાવે છે અહીંયા ગુમલા રેસીપી. લીમડાનું શાક બનાવું છું હાટું. બધું કટિંગ થઈ ગયું છે, રેડી છે હવે. તો ગીતા શાક પકાવે તો આપણે વિડીયો પકાવી નાખીએ. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.